હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। આજે છે આપણે છઠ્ઠો દિવસ, એટલે કે આજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને કાલે છે 7મો દિવસ, એટલે કે આ કેમ્પનો છેલ્લો દિવસ। આજે વાગી ગયા છે સવારના 5:30। આપણે યોગા ને કસરત ને એવું કરીએ, પછી નાસ્તો ને એવું કરશું। જોઈ શકો છો તમે, વહેલી સવારે 5:30। આપણે નાસ્તા માટેનું, ચા માટેનું દૂધ આવી ગયું છે। આપણે સરસ મજાની પ્રાર્થના કરી લીધી છે ને નાસ્તો કરી લીધો છે। હવે આપણે આજે છઠ્ઠા દિવસની આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેના માટેની હવે તૈયારી કરીશું। સાંસ્કૃતિક કાર્યક્રમનું આપણે રિહર્સલ કરતાં પહેલાં થોડુંક શ્રમ કાર્ય છે, એટલે કે આ બધું સાફ સફાઈ કરી નાખી અને આ ટીમ પ્રમાણે કામ સોંપ્યું છે, તો બહાર એ બધા કરતા છે। ચકલાને નાખી કાંઈ ભેગું થવાનું નથી। અરે કોડા, જ્યાં પૈસા દેવાના હોય ત્યાં દેને તું પેલા। મારે 3 દિવસમાં પૈસા જોઈએ ને, કઈ પેસેન્જર હોય તો રિક્ષા લઈ જાય। હમણાં જો મારા પેસેન્જર આવે છે, હું તને 2-3 મને મારા પૈસા જોઈએ, સાંભળ્યું? ઈ થઈ જાહે। આપણા લાલા મૂવીનું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે, સાંજ માટેનું કાર્યક્રમ। ઉભા રહેજો, પછી મૂર્તિ લેવા વંશમાં દાદા હો કૃષ્ણ ભગવાન હો। કયા ભગવાન? કૃષ્ણ છું લાલા, કૃષ્ણ છું એમ। ઓલો દ્વારકાન ઠાકર માંગો 20 ને આપે 30। ખમજો 2 મિનિટ, શૂટિંગ જો ચાલી આ રહ્યું મારો છે। કાળિયો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। આજે સાંજે જ આપણે આ કાર્યક્રમનું કરવાનું છે। ચૂકે તો જ રાણો મૂકે, બાકી હવે તો સાહેબ આનો વિચાર સાંભળે પછી બધે ના હવે ચૂકે, બાકી ચૂકે કેતા કે સાહેબ મૂકે રાણો ને હવે તો કાર્યક્રમ માટેની આપણે જો તૈયારી ચાલી રહી છે। આ ગીત આ રાગ આ સુર એને હલબલાવી નાખે છે। જનની જણતું ભગત જણકા રીત થઈ, હસતા રમતા થઈ, હેતની વાતો ઈ વાતોમાં જીત થઈ રે ભાઈ, વાતોમાં જીત થઈ રે ભાઈ, વાતોમાં જીત થઈ। આ વાત સૌએ બરાબર સાંભળો। પટેલ વિશે હોય, મળવા જેવા માણા હોય। આજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આજે છઠ્ઠો દિવસ છે, તમે જોઈ શકો છો। કાલે આપણે તરત જવાનું છે। આજે આપણે કેમ્પનો કાલે છેલ્લો દિવસ છે, તમે જોઈ શકો છો, બધા આનંદ કરી રહ્યા છે। NSS નો છઠ્ઠો દિવસ છે, તમે જોઈ શકો છો। કાલે આપણે જવાનું છે ઘરે।
આજે છઠ્ઠા દિવસનો કાર્યક્રમ સાંસ્કૃતિક બધો પૂરો થઈ ગયો છે. હવે જો એ સામાન બામાન ડીજે બીજે ચડાવી લે પછી અમારો સામાન હવે કાલે અમે નીકળશું સવારે એટલે કે 7મા દિવસે કાલે સમાપન કાર્યક્રમ છે. આપણે નીકળી ગયા હવે ડીજે ને એવું બધું મૂકવા. આપણે ડીજે બીજે ઉતારીને આવી ગયા છીએ અહીંયા આશ્રમ માધવાનંદ આશ્રમ કન્ટિન્યુ. આજે આપણો અહીંયા છઠ્ઠો દિવસ સમાપ્ત થાય છે એટલે કે NSS ડેના 7 દિવસમાંથી 6 દિવસ જતાં પણ રહ્યા ખબર પણ ના પડી. હવે કાલે આપણે જવાનું છે ઘરે. આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.